જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો. એ ગુણાતીતાનંદ સ્વામીની વાત હો મીઠા જળનો સમુદ્ર બાપા. હાલો આપણે એની ઉપર થોડીક ચર્ચા વિચારણા કરીએ અને સત્સંગ કરીએ. સ્વામીનો સત્સંગ કરીએ, ગુણાતીતાનંદ સ્વામીનો સત્સંગ કરીએ. મીઠા જળનો સમુદ્ર. બોલો, દુર્લભમાં દુર્લભ સત્સંગ અને દુર્લભમાં દુર્લભ એકાંતિકપણું અને દુર્લભ દુર્લભ ભગવાન. ઓહો, ત્રણ વાત આપણને મળી રહી છે. પછી સ્વામી કે જો આ સત્સંગ છે ને દુર્લભ એ આપણને મળી ગયો છે, સુલભ થઈ ગયો. અને એકાંતિક પણ આવું ને એ આપણે એકાંતિકમાં આપણે પહોંચી ગયા છે બરાબર. અને દુર્લભ દુર્લભ જે ભગવાન હતા એ ભગવાને આપણે મળી ગયા છે. હવે આપણે બાકી રહ્યું શું કયો? હવે બાકી રહ્યું શું? બરોબર, ત્રણેય વાત આપણે મળી ગઈ છે. હવે સ્વામી એમ કે છે, સાંભળજો, એ સુકાઈ જાઓ, ખાધા પીધા વિના અન્ન મૂકી દો, વનમાં જાઓ, ઘર મૂકી દો. તે કરતા પણ આ વાતો સાંભળવી તે અધિક છે. બોલો, એ જેના ભાગ ફૂટ્યા હોય ને એને આ વાતોમાં નફરત જાગે. ભાગ જાયગા રે આજ જાણ આપણા, એ ભાગ ફૂટા રે કેટલા કપાતર ના. કુપાત્ર ના, પાત્ર નો હોય ને આ વસ્તુ ન મળે ને, પાત્ર નો હોય એટલે. બોલો, 40 વર્ષ 4 મહિના અને 4 દિવસ શ્રી સ્વામિનારાયણ મંદિર જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામી કથા વાર્તાનો એવો અખાડો જમાયો. ગુણાતીતાનંદ સ્વામી વાતો એટલે વાતો બ્રહ્માંડ ને તોડી નાખે એવી વાતો. અને અમુક મારે શું કહેવું, આપણે હવે નથી શબ્દો વાપરવા જવા દો ને, નથી માનતા લોકો, નથી માનતા, ન વંચાય છે એવું કહે. એટલે પણ આમાં છે શું? તમને વર્તમાનમાં આવે એટલે તમારે આ પ્રમાણે વર્તવું પડે છે. એટલે આમાં કીધું કે શિક્ષાપદમ કીધું નિજાત્માનમ બ્રહ્મરૂપમ એમ માનવું આપણે. લ્યો, મહાપ્રલયના અગ્નિમાં પણ વાસના બળી નહીં. તે વાસના તો કારણ શરીરરૂપ જે માયા તે છે, તેને ટાળવાનું કારણ એક તો ભગવાનની ઉપાસના અને બીજી આજ્ઞા છે. તેને શિક્ષાપદમ કીધું નિજાત્માનમ બ્રહ્મરૂપમ, બ્રહ્મરૂપ થવું પડે. એટલે એમ કે સ્વામીની વાતો ન વંચાય. જો અને બ્રહ્મરૂપ થવાની વાત કરી, કારણ સરની વાસનામય. હવે એમાંથી નીકળતા ન હોય, હળબળ થતા હોય વાસનામાં, ના નીકળવું પડે. એટલે કે સ્વામીની વાતો ન વંચાય. બોલો, હું તો એટલું કહું, ભગવાન એને સદબુદ્ધિ દેજો અને આ વાતો વાંચતા થાય અને એનો જન્મનો રોગ ટળી જાય, આના જન્મે ભગવાન પાસે પૂગી જાય. એ વાતો વાંચો, ભગવાન પામો બરાબર. આવી સરસ મજાની વાતો મળે ક્યાં? બોલો, સ્વામી કે હાંભળો ફરીને જો કે આ સત્સંગ દુર્લભ આપને મળ્યો, એવા દુર્લભ ભગવાન મળ્યા અને એવું એકાંતિકપણું મળ્યું. એ ત્રણ વાત આપણને મળી ગઈ. બાકી તો સુકાઈ જાવ, એ અન્ન મૂકી દો, ખાવો પીવો બધું છોડી દો, વનમાં જાઓ, ઘર મૂકી દો, જંગલમાં જાઓ, બરાબર. પણ આ વાતો સાંભળવી તે અધિક છે આ બધા કરતા. એ આ વાતો છે ને એ તો ભગવાન સ્વામિનારાયણ વચન છે, પુરુષોત્તમના વચન છે. જે સ્વામિનારાયણ ભગવાન પાસે ગુણાતીતાને સાંભળ્યું ને એ જ આ બધી વાતો કરે છે અત્યારે. લ્યો, ગુણાતીત થવું પડશે. 3 ગુણથી પાર, નિજાત્માનમ બ્રહ્મરૂપ, એને ગુણાતીત કહેવાય. આ વાતોમાંથી તો અક્ષરધામ દેખાય છે. અક્ષરધામ દેખાય છે આ વાતોમાંથી. તો શું કીધું સ્વામી, ભગવાન અક્ષરધામ ને મુક્ત લઈને એવા ને એવા અહીં આવ્યા છે. 70 વચનામાં બોલો. લ્યો, કીધું ને બધી ભગવાન વાતો બોલ્યા, એ જ બધી વાતો કરી છે. ભગવાન અક્ષરધામ ને મુક્ત ને લઈને એવા ને એવા જ અહીં આવ્યા છે. તેમાં ફેર ન સમજવો ને મહિમા સમજાતો નથી એટલે જીવમાં દુબળાઈ રહેશે, દુર્બળપણું રહેશે. મહિમા સમજાતો નથી ને એટલે
હા જો મહિમા થોડો સમજાય જાય બરાબર. અરે અત્યારે આ બધા જે કોલેજમાં છોકરા ભણતા હોય ને કોલેજમાં એ છોકરાઓને ડોલરનો મહિમા સમજાય છે. ડોલરનો મહિમા, મોગરા ડોલર એ નહીં, ડોલરના ફૂલ એ નહીં બરાબર. અને કાગળની નોટ ડોલર, હા એ ડોલર બરાબર. એનો મહિમા સમજાઈ જાય છે. તો બ્લેકમાં અને વ્હાઇટમાં જાય છે. કેવા કેવા સાહસ કરે છે બોલો, એ કેવા કેવા સાહસ કરે છે. હા 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 બોલો બોલો. સાહસ કરીને પણ જાય છે, પછી ભલે ને ત્યાં દુઃખ ભોગવવા પડે પણ પૂગી જાય ખરા. હા જો જો વચનામું છે 71મું. શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખામાં આવે નહીં. જ્યારે કોઈકને ભક્તને સમાધિને વિશે અલૌકિક દ્રષ્ટિ થાય છે ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિશે કોટી કોટી સૂર્યના જેવો પ્રકાશ ભાસે છે. અનંત કોટી જે મુક્ત તે પણ મૂર્તિ ભેળા ભાસે છે. અને ભગવાન અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળું જ ભાસે છે. માટે સર્વે ભગવાન ભેળું છે. બોલો આ 71મું વચનામૃત. ગુણાતીતા સ્વામી અહીંયા વાતોમાં એમ કીધું કે ભગવાન અક્ષરધામ ને મુક્ત ને લઈને અહીંયા એવા તો તેમાં ફેર ન સમજવો. પણ મહિમા સમજાતો નથી એટલે દુર્બળપણું જશે. મહિમાની ખામી છે. કચાશ હોય તો મહિમામાં કચાશ છે. એ મહિમા જેવું તો કોઈ મોટું સાધન નથી હો. હા 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 મહિમા જેવું કોઈ સાધન નથી હો. હા બોલો કોઈ મોટી વાત નથી મહિમા જેવી હો. બોલો મહિમા વગર બધું જ કાચું છે, લુખ્ખું છે. મહિમા વગર બધું જ અરે અરે સાંભળો 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 સાંભળો. ચૂરમાના લાડુ લચપચતા લાડુ, લચપચતા લાડુ ચૂરમાના હો. હા 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 પણ એમાં જો ઘી એક ન હોય તો કેવા લાગે? રેતી ચાવતા હોય એવા લાગે. રેતી ચાવતા હોય ને રેતી એવા લાગે. અને જો એમાં શેરે શેરે ઘી નાખ્યું હોય, આ હા હા એ જીભને અડાડે ત્યાં ડૂટીએ પૂગી જાય. કોળિયો લાડુનો ટુકડો, હા ડૂટીએ પૂગી જાય. એ મહિમા એટલે ઘી ઘી ઘી. આ મહિમા છે. જો તમને સમજાય ને તો હું કહું, ન સમજાય તો કાંઈ નહીં. પણ વાત તો તમને કરું હો. વાત કરું તમને સાંભળો. મારો મત નથી. મત છે સ્વામિનારાયણ ભગવાનનો. મત છે ગુણાતીતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીનો. મત છે નિષ્કુળાનંદ સ્વામી અને આધારાનંદ સ્વામી, હરિચરિત્રમ સાગર ગ્રંથના રચયિતા. મોટા મોટા સંતો પ્રેમાનંદ સ્વામી આવી જાય, નિત્યાનંદ સ્વામી જાય, નિષ્કુળાનંદ સ્વામી આવી જાય, મુક્તાનંદ સ્વામી આવી જાય, બ્રહ્માનંદ સ્વામી આવી જાય. બધા આવી જાય. એવો મત તમને કહું. એ જેટલો સમજાય ને જેટલો સમજાય ને જેટલો સમજાય ને એટલો સાધુનો મહિમા સમજો. લ્યો આ તમને કીધું. હા તમારે તાકાત હોય ને એટલો સાધુનો મહિમા સમજવો. બોલો આ મારો મત નથી, શાસ્ત્રનો મત છે. મારો મત હોય તમે અથવા તો સ્વીકારો ન સ્વીકારો ચાલે બરાબર. પણ શાસ્ત્રનો મત હોય ને એ આપણે સ્વીકારવો જોઈએ. એ આપણે સ્વીકારવો જોઈએ. હા બોલો એટલો સંતનો મહિમા છે. હા અને નંદ સંતોએ પોતાના કીર્તનોમાં સંતનો મહિમા ગાવામાં કઈ બાકી નથી દીધો.
સંત તે સ્વયં હરી. જો સંત તે સ્વયં હરી એમ કીધું. જો આમાં હું બાકી દેખું કયો. नारद मेरे संत से अधिक न कोई, नारद मेरे संत से अधिक न कोई. जो અને બીજા કીર્તન કહી દીધું ને કે સંત હે એમાં શું કીધું? ધન્ય ધન્ય એ સંત સુજાણને, જેનું ઉલટે પલટો આપ, સંત તે સ્વયં હરી. જેનું ઉલટી પલટું આપ, પોતા પણ પલટી ગયું છે એવા જે સંત સ્વયં હરી. હા બોલો. ધર્મ ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન જે, તેને રહેવાનું સંત છે ઠામ, સંત તે સ્વયં હરી. એવા સંત શિરોમણી ક્યાં મળે, જેણે દેહ બુદ્ધિ કરી દૂર, સંત તે સ્વયં હરી. કહે નિષ્કુળાનંદ દાયને સંગે, ઉગે અંતરે આનંદ સુર, સંત તે સ્વયં હરી. સદગુરુજીને શીશ અર્પીએ, કરી લઈએ જો આપણું કામ, સમજવું સંસાનમાં. હવે છેલ્લું એ સમજો. માન મૂકી મળીએ મહંતને, માન મૂકી મળીએ મહંતને, આપે સદગુરુજી નિજ જ્ઞાન, એ આપે સદગુરુજી નિજ જ્ઞાન, સંત તે સ્વયં હરી. સંત તે સ્વયં હરી. જો માન મૂકી સંતને મળો બાપા, માન મૂકી મળીએ મહંતને. હા ને મળી નિષ્કુળાનંદ મહંતને, લીજે અખંડ આનંદ અંગ, તેમાં સદગુરુ મોખિયા સંત. સંત સર્વે સુખ થવા ઠામ છે ભાઈ, એમ તે તો કહે છે પ્રસિદ્ધ પુરાણ. બોલો. કરો સદગુરુ સંતનો સંગ, ઓળખવો અંતરે. નિષ્કુળાનંદ સ્વામી એમ કે છે, કરો સદગુરુ સંતનો સંગ, ઓળખવું અંતરે. આવા સદગુરુ સંતનો સંગ કરો. બોલો. કઈ બાકી રાખ્યું છે કયું? કઈ બાકી રાખ્યું છે કયું? હે
નિષ્કુળાનંદ સ્વામી હોય, ગુણાતીતાનંદ સ્વામી હોય, સ્વામિનારાયણ ભગવાન હોય. આ હા હા હા, મને તો એમ થાય છે આવી કથા વાર્તા સતત સતત 2-2 કલાક કર્યા કરીએ અને હરિભક્તોને એવા સુખ્યા કરી દે, હરિભક્તોને એવા સુખ્યા કરી દે, એવા સુખ્યા કરી દે, એવા સુખ્યા કરી દે. વાહ વાહ, હા, હરિભક્તોને સુખ્યા કરી દે. બસ કોઈ વાતે હરિભગત દુઃખી ન રહે. હા, આવા મહારાજ, આવા સદગુરુ, આવા સંતો, આવો સત્સંગ, હા 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 હા, એ આનંદ આનંદ આનંદ, કેવી મજા, કેવી મોજ. હા, આ શું આ લોકમાં મારે એને બતાવવું હે, ભગવાનની મૂર્તિના સુખના હે ધોધ છૂટતા હોય ને, આ લોકમાં કઈ ઉપમા દેવી એમ થાય. મને તેમ થાય બધા જેટલા કથા વાર્તા અમારે સાંભળે છે બધા હરિભગત એમ સુખ્યા કરી, સુખ્યા કરી, સુખ્યા કરી, છતાં કેટલા સાંભળતા નથી. બીજું શું કરવું હવે? એ ગુણાતીતાનંદ સ્વામીને મુકતા નહીં, છોડતા નહીં, ગુણાતીતાનંદ સ્વામીને છોડતા નહીં. ભાઈઓ, જય સ્વામિનારાયણ.